તો હવે એક્ઝામ્પલ નંબર 7માં તમે જોઈ શકો છો કે આપણે એક પ્રક્ષિપ્ત ગતિ લીધી છે. 1 કિલોગ્રામનો એક કણ છે જે ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને 50 મીટર પ્રતિ સેકન્ડથી 37 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે છે. એવું કીધું છે કે જ્યારે આ કણ મહત્તમ ઊંચાઈએ હોય, અને બીજું કીધું છે કે જ્યારે જમીન પર પહોંચે ત્યારે તેનું કોણીય વેગમાન ઓ બિંદુને અનુલક્ષીને શોધવાનું છે. આપણને બે અલગ અલગ પરિસ્થિતિ આપી છે અને એના માટે આપણને કોણીય વેગમાન શોધવાનું કીધું છે. તો ચાલો જોઈએ કે આ પ્રકારનો પ્રશ્ન આપણને જો પૂછવામાં આવે તો આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ. તો સૌથી પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રક્ષિપ્ત ગતિ કરે છે એટલે કે આ કણ એ કંઈક આ રીતે પરવલય આકાર માર્ગે ગતિ કરીને જમીન પર પહોંચશે. જ્યારે મહત્તમ ઊંચાઈએ હશે એ સમયે વેગ હશે સમક્ષિતિજ દિશામાં, અને જ્યારે જમીન પર પહોંચે એ વખતે એનો વેગ હોય ઓરિજિનલી સ્પર્શક જેમ બનતો હોય એ જ રીતે આવશે. બરાબર છે? આ રીતે ખરેખર જે વેગ આવતો હોય. તો સમક્ષિતિજ સાથે આપણે એમ કહી શકીએ કે અહીંયા પણ 37 ડિગ્રી બનાવે. આપણે પહેલાં મહત્તમ ઊંચાઈની વાત કરીએ. તો મહત્તમ ઊંચાઈએ જો આપણે વાત કરીએ તો મારે લખવાનું હોય સૂત્ર શું? તો કે પહેલું મહત્તમ ઊંચાઈ આપણે શોધીએ છીએ. ક્યાં શોધીએ છીએ? મહત્તમ ઊંચાઈએ. તો મહત્તમ ઊંચાઈ માટે એચ મેક્સ બરાબર વી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડિવાઈડ બાય 2g. આ રીતે આપણે લખી શકીએ. હવે અંદર આપણે વી સાઇન થીટા અને જીની કિંમતો જો મૂકી દઈએ તો આપણો આન્સર એચનો આવી જશે. તો જોઈએ અહીંયાથી કે વી છે આપણું 50, તો 50 ગુણ્યા 50, થીટા 37 છે તો સાઇન 37 એટલે કે 3/5 ઇન્ટુ 3/5 આખાના છેદમાં 2 ગુણ્યા 10. તો 1 1 0 કેન્સલ થઈ ગયા. અહીંયાથી 1 5 જાય, અહીંયાથી બીજો 5 જાય એટલે 10. આ 2થી કેન્સલ કરીએ એટલે અહીંયા થઈ જશે 5. 5 તરી 15, 15 તરી 45. તો એચ મેક્સની વેલ્યુ અહીંયાથી આવી જશે 45 મીટર. 45 મીટર એ એની મહત્તમ ઊંચાઈ થઈ ગઈ. હવે આ મહત્તમ ઊંચાઈ એની પાસે વેગ હશે ફક્ત 50 cos 37 જેટલો, એટલે કે 40 મીટર પર સેકન્ડ. તો બોલો મને વેગ પણ મળી ગયો ને એ વેગ જ્યાં હોય ત્યાંનું મને લંબ અંતર પણ મળી ગયું. હવે જો બંને વસ્તુ મારી પાસે હોય તો આપણે સીધું ઇક્વેશન મૂકી શકીએ એમ વી આર પરપેન્ડિક્યુલર. બરાબર છે? તો પહેલા પ્રશ્નનો આન્સર આપણને મળી જશે અહીંયાથી એલ બરાબર એમ ઇન્ટુ વી ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. તો એ થઈ જશે એમ બરાબર છે આપણી પાસે 1 કિલોગ્રામ, વેગ છે આપણી પાસે 40 અને આર પરપેન્ડિક્યુલર એટલે કે એચ મેક્સ એ છે 45. તો 45 ગુણ્યા 4 એટલે 180 થઈ જશે. તો 1800 એકમ લખી શકાય કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ. આ પહેલો આન્સર આવી ગયો. આમ જુઓ તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ફક્ત આપણને પ્રક્ષિપ્ત ગતિના થોડા ઘણા કન્સેપ્ટ જે છે એ એપ્લાય કરતા આવડવા જોઈએ તો આપણો આન્સર સીધો આવી જશે. હવે જોઈએ આનો જ બીજો પ્રશ્ન કે જેમાં જમીન સાથે અથડાઈ ત્યારની વાત કરવામાં આવી છે. તો જમીન સાથે અથડાઈ તો આપણે જો અહીંયાથી વેગના બે ઘટક પાડી દઈએ. આ જે વેગ છે એના બે ઘટક લઈ લઉં, એક સમક્ષિતિજ દિશામાં અને બીજો શિરોલંબ દિશામાં. તો શિરોલંબ દિશામાં નીચે અને સમક્ષિતિજ. તો તમે જોઈ શકો કે જો આપણે આ ઘટક શિરોલંબ લઈ લીધો હોય ને તો સીધી અવધિ એ જ વેગને લંબ અંતર થઈ જાય છે. બરાબર? તો વેગનો આ બાજુનો ઘટક સીધી વાત છે કે 50થી જતો હોય તો 50થી જ નીચે આવીને અથડાય. એનો સાઇન ઘટક એટલે કે આ બાજુનો વેગ થઈ જશે 30. હવે જો હું અવધિ શોધી નાખું તો મને બીજાની અંદર લંબ અંતર મળી જાય. તો ચલો જોઈએ બીજા કેસની અંદર વાત કરીએ. તો બીજા કેસમાં આપણે એમ લખી શકીએ કે નંબર 2 જમીન સાથે અથડાય અથવા તો જમીન પર પહોંચે ત્યારે
ત્યારે આર બરાબર થઈ જશે 2vx/જી. અંદર બંને કિંમત મૂકી દઈએ તો 2 × 30 × 40 આખાના છેદમાં 10, જેનો આન્સર આવી જશે આપણી પાસે 240 મીટર. તો અવધિ આપણને મળી જાય છે 240. તો અહીંયાથી કોણીય વેગમાન એલ લખવું હોય તો m ઇન્ટુ વી પરપેન્ડિક્યુલર આર. તો અહીંયાથી એમ છે આપણી પાસે 1, લંબ દિશાનો વેગ છે આપણી પાસે 30, શિરોલંબ વેગ લેવાનો ને જે 30 આપણે શોધેલો હતો, અને આ થઈ જશે 240 અંતર. તો 24 × 72 અને 2 0 7200 kg મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો આ રીતે કંઈક આપણે કોણીય વેગમાન શોધી શકીએ. આપણે બે અલગ અલગ કેસ માટે અહીંયા કોણીય વેગમાન શોધ્યું છે. લગભગ દરેકને સમજાયું હશે. તો આ રીતે પ્રશ્ન સોલ્વ થઈ શકશે. હવે આપણે એક સિમ્પલ લોજિકલ પ્રશ્ન છે, હું અહીંયા લખતો નથી પણ ખાલી એક્સપ્લેન કરી દઉં છું, લગભગ તમને સમજાઈ જશે. તો વિચારો કે કોઈ એક કણ છે એને આપણે મુક્ત પતન કરાવીએ અને જમીન પર એ કોઈ ચોક્કસ જગ્યાએ પડવાનો હશે. એનાથી અમુક અંતરે કોઈ આવેલું બિંદુ છે તેને અનુલક્ષીને કોણીય વેગમાન પૂછેલું છે આપણને. તો એને કેવી રીતે ગણી શકાય? આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે વધશે, ઘટશે, અચળ રહેશે, શું થશે, એના વિશે આપણે માહિતી આપવાની છે. તો વિચારો કે ઉપરથી કણ નીચે તરફ આવતો હોય તો એનો વેગ કન્ટિન્યુઅસલી વધતો જાય, એટલે કે વેગ કન્ટિન્યુ વધે જ છે, પરંતુ જે લંબ અંતર છે એ હંમેશા અચળ રહેશે, એમ પણ અચળ રહેશે. તો એમ અને આર અચળ છે પરંતુ વી વધે છે, એટલે આપણે આ પરિસ્થિતિમાં એમ કહી શકીએ કે કોણીય વેગમાન હંમેશા માટે શું થશે? વધશે જ. ક્લિયર થાય છે? મુક્ત પતન પામતા એક પદાર્થ કે જે જમીન પર કોઈ ચોક્કસ જગ્યાએ પડવાનો હોય એનાથી અમુક અંતરે જે બિંદુ આવેલું છે એને અનુલક્ષીને આપણે કોણીય વેગમાન લખવું હોય તો મેં હમણાં જેમ કીધું એમ શું કહી શકાય? તો કે હંમેશા વધતું વેગમાન હશે. કારણ તો કે વેગ હંમેશા વધતો હોય, અંતર ફિક્સ છે અને દર પણ ફિક્સ છે. તો આવી રીતની કંઈક વાત આવશે. હવે આપણે જોઈએ એક નવો ટોપિક. કોણીય વેગમાન વિશેની તો આપણે ચર્ચા કરી લીધી, પરંતુ જેમ રેખીય વેગમાનની અંદર બળ શૂન્ય હોય તો રેખીય વેગમાનનું સંરક્ષણ થતું, એટલે કે પી ઇનિશિયલ બરાબર પી ફાઇનલ, પ્રારંભિક રેખીય વેગમાન બરાબર અંતિમ રેખીય વેગમાન. એવી જ રીતે જો કોણીય વેગમાન માટે જો ટોર્ક શૂન્ય હશે, એટલે કે ટોર્કમાં કોઈ પણ પ્રકારનો પરિણામિત કોઈ પણ પ્રકારનું ટોર્ક ન મળે તો કોણીય વેગમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. એટલે કે dl/dt બરાબર 0 હોય તો એનો અર્થ સીધો જ એવો થઈ જાય કે L બરાબર અચળ હશે. હવે જો L બરાબર અચળ હોય તો આપણે એમ કહી શકીએ કે L ઇનિશિયલ બરાબર L ફાઇનલ, પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. અને આપણે જાણીએ છીએ કે આપણે L બરાબર I ઓમેગા પણ લખીએ છીએ, જ્યાં I એટલે જડત્વની ચાક માત્રા અને ઓમેગા એટલે કોણીય વેગ. તો એના પરથી આપણે I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2 પણ લખી શકીએ. તો ચાલો એક વખત ફટાફટ એને જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય કે કઈ રીતે એપ્લાય થઈ શકશે. બરાબર છે? તો ચાલો જોઈએ. તો હવે કોણીય વેગમાન સંરક્ષણ આપણે ઓલરેડી આ બધી ચર્ચા કરી લીધી. જે અહીંયા લખ્યું છે કે ટાઉનેટ બરાબર 0 હશે, એટલે કે અહીંયા ટાઉ બરાબર dl/dt એના બરાબર 0 લખી શકાય, એટલે કે L બરાબર અચળ, L એટલે કોણીય વેગમાન થાય, એટલે આપણે એને લખી શકીશું L ઇનિશિયલ બરાબર L ફાઇનલ, એટલે કે પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. એટલે કે L બરાબર I ઓમેગા, એટલે કે I ઓમેગા પણ અચળ થઈ જશે, અને એટલે આપણે લખી શકીશું I ઇનિશિયલ ઓમેગા ઇનિશિયલ બરાબર I ફાઇનલ ઓમેગા ફાઇનલ. તો આ થઈ ગયું આપણું ઇક્વેશન, અને આ વસ્તુ આપણે એપ્લાય કરીશું ક્વેશ્ચનની અંદર. તો ચાલો જોઈએ આના પર આધારિત, એટલે કે કોણીય વેગમાન સંરક્ષણ પર આધારિત પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરી શકાય. એક્ઝામ્પલ નંબર 1 એમાં આપણને એવું કીધું છે કે એક વર્તુળાકાર તકતી છે, તમે જોઈ શકો છો આકૃતિમાં, જેની ત્રિજ્યા r બરાબર 1 મીટર આપેલી છે. એના પર એક વ્યક્તિ ઊભો છે 40 કિલોગ્રામનો.
પ્રારંભમાં તકતી અને વ્યક્તિ બંને સ્થિર છે. ડિસ્ક જેની જડત્વની ચાક માત્ર 20 kg મીટર સ્ક્વેર આપેલી છે, 20 kg મીટર સ્ક્વેર. સાથે આપણને એવું કીધું છે કે વ્યક્તિ 10 મીટર પર સેકન્ડની ઝડપથી કૂદી જાય છે. તો તકતી માટે આપણે ઓમેગા શોધવાનો છે ફાઇનલ. તો વિચારો કે અહીંયા કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, છતાં પણ ગતિ થાય છે. તો અહીંયા આપણે કોણીય વેગમાન સંરક્ષણ લગાડીશું. તો એલ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ એલ ફાઇનલ થઈ જશે. પ્રારંભિક કોણીય વેગમાન 0 છે, બરાબર અંતિમ કોણીય વેગમાનની વાત કરીએ તો આપણે એમ લખી શકીએ કે આઈ ઓમેગા ડોટ, એટલે કે પ્રારંભમાં અંદર તરફ આવશે. આપણે વિરુદ્ધ દિશા લેવી પડે, કારણ કે વ્યક્તિ આ તરફ કૂદશે તો તકતી આમ ફરશે ઊંધી, એટલા માટે. પ્લસ MVR એ લખાય ક્રોસ. જો આ રીતે આપણે લખીશું તો અહીંયાથી 0 બરાબર આઈ એટલે 20 આપેલું છે, ઓમેગા શોધવાનું છે, ડોટ પ્લસ 40 કિલોગ્રામનો વ્યક્તિ 10ની સ્પીડથી 1 મીટરના અંતરે છે. તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે એમ લખી શકીએ કે 20 ઓમેગા બરાબર 400. તો એનો અર્થ એવો થઈ ગયો કે ઓમેગાની કિંમત થઈ જશે 20 રેડિયન પર સેકન્ડ. આ રીતે પ્રશ્ન પૂછી શકાય અને એને આ રીતે સોલ્વ પણ કરી શકાય. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા પ્રારંભમાં આપણે જોયું કે અત્યારે તકતી પહેલેથી ફરતી નથી, તો આપણને એવો પ્રશ્ન પણ પૂછી શકે કે જેમાં તકતી પહેલેથી ફરતી હોય અને વ્યક્તિને એના પરથી ઊભો રાખવામાં આવે અને કૂદાવવામાં આવે, બરાબર છે. તે પ્રકારનો પ્રશ્ન પૂછાય તો શું થાય જોઈએ. ચાલો આગળ. હવે એક્ઝામ્પલ નંબર 2, જેમાં આપણને અંતિમ ઓમેગા શોધવાનો કીધો છે. પ્રારંભિક ઓમેગા 2 આપેલો છે, વ્યક્તિ 10થી કૂદી જતો હોય તો અંતિમ ઓમેગા શોધવાનો છે. બાકી બધી કિંમતો આપેલી છે. તો અહીંયા ફરીથી આપણે કોણીય વેગમાન સંરક્ષણ લગાડીએ તો આપણે એમ લખી શકીએ કે એલ ઇનિશિયલ બરાબર એલ ફાઇનલ. તો LI બરાબર એલ ફાઇનલ. પ્રારંભિક કોણીય વેગમાન, તો અહીંયા આપણી પાસે વ્યક્તિનું પણ વેગમાન હશે અને તકતીનું પણ હશે. તો 20 ગુણ્યા 2 ક્રોસ એટલે કે અંદર તરફ આવશે, પ્લસ 40 ગુણ્યા 1² ગુણ્યા 2, આ પણ ક્રોસ એટલે અંદર તરફ આવશે. પ્રારંભિક થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ અંતિમ લખવું હોય તો 20 ઇન્ટુ ઓમેગા ખબર નથી, તો આપણે ધારી લઈએ કે જેમ પહેલાં ભ્રમણ થાય છે એ જ પ્રમાણે થશે. તો ચોકડી પ્લસ વ્યક્તિ કૂદી જતી હોય તો 40 ગુણ્યા 10 ગુણ્યા 1, અને પણ દિશા આવશે ચોકડી, બરાબર છે. તો આ રીતે જો આપણે વિચારીએ તો અહીંયાથી થઈ જશે 40 વત્તા 80 બરાબર 20 ઓમેગા પ્લસ 400. તો અહીંયાથી 40 અને 80 એટલે 120, એમાંથી 400 બાદ થાય એટલે આપણે એમ લખી શકીએ કે 20 ઓમેગા બરાબર -280 એટલે કે ઓમેગાની કિંમત થઈ જશે -280 ભાગ્યા 20. તો ઓમેગા અહીંયાથી આપણને મળી જાય, ઓમેગા બરાબર -14 રેડિયન પર સેકન્ડ. આટલો કંઈક એની કિંમત આવી જશે, -14 રેડિયન પર સેકન્ડ. અહીંયા માઇનસ એવું બતાવે છે કે આપણે ધારેલી દિશા કરતાં તકતી ઊંધી દિશામાં ભ્રમણ કરવી જોઈએ. ક્લિયર છે? ચલો જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક્ઝામ્પલ નંબર 3, તકતી પાસે રહેલો સ્મોલ m દળનો કણ એ તકતી પર ચોંટી જતો હોય તો આપણને એવું કીધું છે કે અંતિમ ઓમેગા શોધો. તો અહીંયા પણ આપણે ફરીથી કોણીય વેગમાન સંરક્ષણ લગાડી શકીએ. તો કોણીય વેગમાન સંરક્ષણ લગાડીએ તો એલ ઇનિશિયલ
બરાબર એલ ફાઇનલ. તો અહીંયાથી આપણે લખી શકીશું કે પ્રારંભિક કોણીય વેગમાન, તો પ્રારંભમાં કોણીય વેગમાન હતું ફક્ત આઈ ઓમેગા 0, અને અંતિમમાં થઈ જશે આઈ જેટલી તો જડત્વની ચાક માત્ર હતી જ, સાથે સ્મોલ એમ દળ આર જેટલા અંતરે જોડાઈ જાય એટલે એમ આર સ્ક્વેર ઇન્ટુ ઓમેગા. અમારે અંતિમ ઓમેગા શોધવું હોય તો ખાલી ઓમેગાને કરતા બનાવવાનું, એટલે અહીંયાથી આઈ ઓમેગા 0 છેદમાં આઈ પ્લસ એમ આર સ્ક્વેર, આટલો આન્સર આવી જશે. અને કંઈક આ રીતે સોલ્વ કરી શકાય. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ક્લિયર છે? હવે જોઈએ વધુ એક ક્વેશ્ચન આ જ પ્રકારની, કંઈક થોડીક અલગ પેટર્નનો. તો વધુ એક પ્રશ્ન એક્ઝામ્પલ નંબર 4, જેમાં V0 જેટલા કણથી ગતિ કરતા સ્મોલ એમ દળના કણને માણસ પકડી લે છે, તો તકતીનો અંતિમ ઓમેગા કેટલો થશે આપણને શોધવાનો કીધો છે. આપણને તકતી સ્થિર આપેલી છે, તમે જોઈ શકો છો રેસ્ટ પર છે. અહીંયા આ જે વર્તુળાકાર પ્લેટ છે એના ઉપર એક વ્યક્તિ ઊભેલો છે. કેપિટલ એમ દળનો સ્મોલ એમ દળનો બોલ એ આમથી આમ આવે છે અને આ વ્યક્તિએ બોલને પકડી લેશે, તો શું થાય એ આપણે શોધવાનું છે. તો આપણે એલ ઇનિશિયલ બરાબર એલ ફાઇનલ જ વાપરીશું. તો એલ ઇનિશિયલ બરાબર એલ ફાઇનલ એટલે કે અહીંયાથી આપણે એમ લખી શકીએ કે એમ વી 0 આર બરાબર આઈ ઓમેગા પ્લસ કેપિટલ એમ આર સ્ક્વેર ઓમેગા પ્લસ સ્મોલ એમ આર સ્ક્વેર ઓમેગા. તો અહીંયાથી આપણે ઓમેગા શોધવું છે, તો ઓમેગાને કરતા બનાવીએ. તો એમ વી 0 આર બરાબર આઈ પ્લસ કેપિટલ એમ આર સ્ક્વેર પ્લસ સ્મોલ એમ આર સ્ક્વેર ઇન્ટુ ઓમેગા. તો અહીંયાથી આપણે જો ઓમેગા શોધીએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એમ વી 0 આર ના છેદમાં આઈ પ્લસ કેપિટલ એમ આર સ્ક્વેર પ્લસ સ્મોલ એમ આર સ્ક્વેર. આ રીતે આપણે શોધી શકીએ. આ થઈ ગયો અંતિમ ઓમેગા, અને આ જ આપણો ફાઇનલ આન્સર પણ આવે. લગભગ દરેકને ક્લિયર છે. તો આ રીતે આપણે કંઈક ગણી શકતા હોઈએ. તો આજે બસ અહીંયા જ અટકીએ. થેન્ક યુ.